સ્ટાર્ટ. વેલકમ ટુ રકુન બ્લોગ્સ. તો આજે આપણે શું કરવાના છે? વેલકમ ટુ રકુન વ્લોગ્સ. એમ નહીં તો યાર આ થોડુંક ઓકવર્ડ થઈ જાય યાર, ઓકવર્ડ થઈ જાય યાર. કર નાખીએ અનબોક્સ. હા, હું અનબોક્સ કરી આપણે હાઇડ્રોપોનિક સેટઅપ. હાઇડ્રોપોનિક એટલે હાઇડ્રોપોનિક એટલે ઇડીઝ વોટ ઇટ ગૂગલ કરી લેજો ભાઈ. બ્લોગ વિડિયો હે, એક્સપ્લેનેશન નથી યાર, એજ્યુકેશન થોડી ઉગાડો. આ આપણે આવ્યું હતું એમેઝોન થી. ઓલું તો કરી અનબોક્સ. હા, સ્ટાર્ટ. પેલા તો કાતર લેવાની છે. કાતર લેવાની ને એકાદ મસ્ત જગ્યા જોવાની, મજા આવે ને તો પછી આમ આંગળી ભરાવાની. ના યાર, ના. અરે હા ભાઈ, પછી જો મતલબ જ્યાં જગ્યા મળે ને ત્યાંથી કાપી નાખવાનું એમ. ભૂસી નાખ. સીની બોલતો હવે. સીની બોલતો હવે. હા હે સેટઅપ. તો આ છે આપણું કેટલા 5 હોલ વાળું સેટઅપ. 1 2 3 4 5. આ બિલ હે. બીજું કઈ? બસ ખાલી આટલું છે, બાકી બધું આની અંદર હે. અચ્છા, તો આને આપણે જવા દઈશ સાઈડમાં. બરાબર. બબલ રેપ. ને ખોલ નાખવાનું ધીમે ધીમે, મજા આવે ને આમ. મજા આવવી જોઈએ. મજા આવે તો મજા આવે. મજા આવે તો મજા આવે, ના મજા આવે તો કેવી રીતે મજા આવે? મજા ના આવે તો મજા ના આવે યાર, મજા આવવી જોઈએ એમ. બબલ રેપ પછી આરામથી ફોડશું આપણે, મસ્ત મૂકી દઈએ પહેલાં. પછી ફોડશું એને. એનું ઉપરનું કવર. સીડ્સ છે આમાં. સીડ્સ છે. હા, સીડ્સ છે, સીડ્સ. ના સીડ્સ નથી. સીડ્સ નથી. ના સીડ્સ નથી. ન્યુટ્રિયન્ટ્સ. ન્યુટ્રિયન્ટ્સ તો અહીંયા પડ્યા છે. અચ્છા, આવું હવે દાણા દાણા દાડે ખાતા ખાતા ખોલો. સીડ્સ છે, સીડ્સ છે ભાઈ. સીડ્સ છે ને. હા, સીડ્સ છે. હા, સીડ્સ. 2 3 ને 4 સીડ્સ છે આમાં. બરાબર. મને કે દાણા દાડે. અને આ એ બધા ન્યુટ્રિયન્ટ્સ છે. Nutrients. 3 ન્યુટ્રિયન્ટ્સ આપ્યા છે. ફૂલ આ ફ્લાવર ઝાટું છે. હા, આ ફ્લોરા એટલે ફ્લાવર ચાટું. બરાબર. આ ગ્રો એટલે ઉગાડી દેવાનું થોડાક ટાઈમ પછી. Grow, હા. મતલબ 526 એવું કંઈક લખ્યું હોય છે ને ટાઈમ. ગ્રીન લીવ્સ ચાટું. બરાબર. ને આ ઓલું શું કહેવાય, કંઈક અંદર કંઈક આવી જાય ને એને તો ગ્રો કરવા હાટું. 2 સેટ આપ્યા છે કપના, વ્હાઇટ એન્ડ બ્લેક. રેસીસ. ચેસ. એટલે ચેસ રમી શકો તમે આનાથી. ક્યારેક ક્યારેક નવરા હોય ને એમ થાય ને કે ભાઈ કંટાળી ગયા, એ તો આ હું 5 કપ લઈ લેવાના. રાખવું જોઈએ યાર એક આપણે. ચેસ બોર્ડ રાખવું જોઈએ. ઘણા ટાઈમ તો ચેસ માં રહીમાં નહીં આપણે. લાસ્ટ ટાઈમ હું હારી ગયો હતો ને. એ नाइस जो નાઈસ. है ना सेटअप इतना है. 5 कप आप्या है. बराबर. એટલે આને સાઈડમાં આ સીડ્સ છે. બરાબર. આ બધા ન્યુટ્રિયન્ટ્સ છે. બરાબર. ગ્રો કરવાના ને ફ્લોરાના ને આ કંઈક અંદર ઓલું જંતુ વંતુ આવી જાય ને તો એને ભગાવવા હાટું. અચ્છા, નાઈસ. આ પંપ છે. આવું પડ્યું એક આપણા પાસે.
પણ આપણે આ ઓફિશિયલ બીજું લઈ આવ્યા. આ સેટઅપ સસ્તું નથી થોડું? સસ્તું છે ઓલા પણ કરતા. આમાં 5 જ હોલે ને, ઓલા તો પાંચ? આપણે 6 4 એમ નહીં, પણ તમે ડિવાઇડેડ બાય 5 કરીને આપણે કેટલાનું બનાવ્યું? કેટલા 24 હોલ વાળા 24 હોલ વાળું છે. 6/4. હા ઇક્વિવેલન્ટ છે એ. એમ આ આપણે કેટલાનું પડ્યું? 100 સમથિંગ. 1500 ઉપર ગઈ હતું એટલે આ હું મીણબત્તી આપી છે હે કંઈક છે સોલિડ ફોર્મુલું છે કંઈક. અચ્છા આ અહીંયા લાગશે. ના આ શું છે? અરે આમાં લખ્યું હોય છે ને જો ના. ડિરેક્શન્સ ટુ યુઝ. લખ્યું નથી, જોઈ પછી આનું બધું સેટઅપ. આમાં હે ને બધું હશે જ. આ હે આ ન્યુટ્રિયન્ટ્સ અહીંયાથી આમ ઉપાડવાના, પછી આમાં આમ ડ્રોપ એવી રીતે. નાના છોકરાઓને દવા પીવડાવતા હોય ને એના જેવું. હા ઓલું કહેવાય આની અંદર સીડ્સ મૂકવાના ને. હા એ છે. છાણા જેવું હોય તો ઈ હે તો આ શું હે? આમાં સીડ્સ હે તો હે આ શું હે તો? ઓ આને હે ને આવી રીતે આમ નાખવાના અંદર. થોડા થોડા હે ને આ ઉગી જાય ને ઓલામાં આની અંદર, એટલે આમાંથી કાઢીને આમાં ઓલું નાખી દેવાનું એમ. આખું ઉપાડીને આમાં નાખી દેવાનું એટલે આની અંદરથી ઓલા બધા રૂટ્સ અહીંયાથી બહાર નીકળે એમ. બરાબર. એની અંદર મૂકી દેવાનું પછી. લાગી ત્યાં પાછું નાખી દે. ભલે પડ્યું અટાણે થોડીક વાર બહાર. બીજા બે બબલ રહેતે. ડાયરેક્શન્સ ટુ યુઝ. અચ્છા સ્ટેપ્સ ટુ ફોલો આર યુ જો. ડુ નોટ સે એન વર્ડ. ઓકે અરે લખ્યું હે આમાં. ગ્રો ઇઝ એન, ફ્લોરા ઇઝ પી, થ્રાઇવ ઇઝ કે. ઓકે એનપીકે આ ઓલું હે આ શું કહેવાય ફર્ટિલાઇઝર. પોર વોટર લેટ ધ કોઈન એક્સપાન્ડ. અચ્છા આને પાણીમાં ડુબાડી રાખવાના પહેલાં, હા પછી એક્સપાન્ડ થાય ને આની અંદર હોલ છે, મતલબ હોલ કરવાનું એમ 1 સેન્ટીમીટર આસપાસનું. અચ્છા એમાં સીડ નાખી દેવાનું બરાબર. ને ડાર્ક રૂમમાં રાખવાનું. 1-2 ટેબલ સ્પૂન જેટલું પાણી રોજ નાખવાનું. ઓકે આનો ફોટો એક મૂકી દેવો આપણે વિડીયોમાં આ છે ને એનો બરાબર કટ કર નાખો. હા વાંચી લેજો. あまりと行きがちないどこかで